તો વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાયા। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। તો 5 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાના કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે। નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું છે। વાત કરીએ અમરેલીની, તો અમરેલીનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। તો નવા વર્ષની શરૂઆત ઠંડીના ચમકારા સાથે થશે। નલિયાનું લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 11.2 ડિગ્રી નોંધાયું છે। आने वाले 7 दिनों में जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15.1 और गांधीनगर में 40 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.2 डिग्री सेल्सियस। और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर के फोरकास्ट की, तो अहमदाबाद के लिए 14 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 13 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। શિયાળાની ઠંડી હવે ગિયર બદલશે। જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે। ઠંડીને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એંધાણ સર્જાઈ રહ્યા છે। જાન્યુઆરીમાં કડકડતી ઠંડીની જમાવટ જોવા મળશે। 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાશે। પવનની ગતિ ઉત્તરાયણ સુધીમાં સારી રહેવાની શક્યતાઓ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે। તો કચ્છના ભાગમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 20 થી 25 કિલોમીટર રહેવાની શક્યતાઓ છે। પવનની ગતિ જાન્યુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતાઓ રહેશે। તો 28 અને 29 તારીખે હવામાનમાં બદલાવ આવશે। ત્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહેશે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહેશે। તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે। આ પવનની ગતિના કારણે ધૂળની ડમરીઓ ઉઠશે અને આ પવનની ગતિથી બાગાયતી પાકમાં જે કેટલીક મજબૂત કલમોના છોડ ન હોય અને કેટલીક કલમો બેન્ડ થઈ જવાની શક્યતા રહેતા જે બાગાયતી પાકની કલમ ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। કડકડતી ઠંડી હજુ કેટલી રાહ જોડાવશે? ડિસેમ્બર હવે પૂરો થવા આવ્યો છે, છતાં કડકડતી ઠંડીનું નથી કોઈ નામો નિશાન। ત્યારે ઠંડીને લઈને જોઈએ હવામાન વિભાગની શું છે આગાહી। કેમ ઠંડીની તાકાત નબળી પડી? ગુજરાતમાં ઠંડીની તાકાત કેમ નબળી પડી? હવે કડકડતી ઠંડી પડશે કે નહીં? રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, છતાં તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે। રાજ્યમાં ઠંડી તો પડી રહી છે, પરંતુ અત્યાર સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી। આવું થવા પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના લીધે તાપમાન ઊંચું રહ્યું છે। તેના લીધે જ ગુજરાતમાં જોઈએ તેવી ઠંડી નથી પડી। હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ આગામી 5 દિવસ તાપમાન યથાવત જ રહેશે। ત્યારબાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, એટલે નવા વર્ષથી ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે। आने वाले 7 दिनों में जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15.1 और गांधीनगर में 40 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और
ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.2 डिग्री सेल्सियस। और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर के फोरकास्ट की, तो अहमदाबाद के लिए 14 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 13 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા પછી એક ગેપ પડતો હોય છે, જેના લીધે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે એક પછી એક સિસ્ટમના લીધે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો, જેના કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। વહેલી સવારે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, તેની પાછળનું કારણ એ છે કે સવારના સમયે પવનની ગતિ વધુ રહેતા ઠંડીનો અહેસાસ થતો હોય છે। રાજ્યમાં મહત્તમ તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે, તાપમાન સામાન્ય કરતાં પણ ઊંચું છે, જેના કારણે વધુ ઠંડીનો અહેસાસ નથી થઈ રહ્યો। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેમ છતાં તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે અને તેનું મુખ્ય કારણ છે કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન છે તે ઊંચું રહ્યું છે અને જેના કારણે જોઈએ તેવી ઠંડી ગુજરાતમાં પડી નથી, પરંતુ હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે નવા વર્ષની શરૂઆતમાં કડકડતી ઠંડીનો લોકો અહેસાસ કરશે। જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે અને ત્યારબાદ ગેપ પડતો હોય છે, જેના કારણે ઠંડીનો અહેસાસ છે તે થતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળ્યું છે કે એક પછી એક સિસ્ટમના કારણે તાપમાનમાં સતત વધારો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। જો કે વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને તેનું કારણ છે કે પવનની ગતિ છે તેજ રહે છે અને જેના કારણે ઠંડી અનુભવાઈ રહી છે, પરંતુ મહત્તમ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે, સામાન્ય કરતાં પણ તાપમાન છે તે ઊંચું છે અને જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। માઉન્ટ આબુમાં ઠંડીની જમાવટ। આ તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીની જમાવટ જોવા મળી રહી છે। આબુના તાપમાનમાં સતત ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરેલા અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। અહીં જે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે તે આ ઠંડીની મજા માણી રહ્યા છે। ખાસ કરીને વીકેન્ડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યો છે। પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા। ગુજરાતમાં ભલે ઠંડી ગાયબ હોય, પણ ઉત્તર ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે। ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં ચિલ્લન કલાઈની શરૂઆતથી થયેલો હિમવર્ષાનો રાઉન્ડ હજુ પણ ચાલુ છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ચારે તરફ બરફની ચાદર છવાઈ છે। બરફ પડતા પારો માઇનસમાં જતો રહ્યો છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં થયેલા બરફવર્ષાની અસર મેદાનો પર પણ પડી છે। ગુલમર્ગ સાથે પ્રવાસન સ્થળ સોનમર્ગમાં પણ સારી એવી હિમવર્ષા થઈ છે, જેના કારણે પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। અહીં આવતા પ્રવાસીઓ આ હિમવર્ષા અને સફેદ સૌંદર્યને મન ભરીને માણી રહ્યા છે। हम शुक्रगुजार हैं, ग्रेटफुल हैं कि इस बार हमारी जो है बर्फ़ हुई है इस वक्त, और हमने इन 2-3 दिनों में काफ़ी ज़्यादा रश देखा टूरिस्ट्स का। जिस रिवाइवल की हम बात करते हैं वो रिवाइवल अल्हम्दुलिल्लाह जो है वो हो चुका है।